નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું તમારા વિષય સામાજિક વિજ્ઞાન સમય 1 કલાકનું ધોરણ 7નું પ્રકરણ 1, 2, 10 અને 15 ટોટલ 4 ચેપ્ટર છે। એમાંથી આપણે સોલ્યુશન જોવાના છે। 6/9/2024ના રોજ જે પેપર છે એમના વિશે વાત કરીશું। કુલ ગુણ તમારા 25 છે। પ્રશ્ન બેંક સોલ્યુશન જોવાના છે। ઓકે, તો ચાલો ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ। નીચે આપેલા પ્રશ્નો માટેના વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને ઉત્તર લખો, ગમે તે 5। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આમાંથી આપેલા ક્વેશ્ચનમાંથી તમારે 5 લખવાના રહેશે। 1 બાય 1 લેખિત સોલ્યુશન જોતા જઈએ। ક્વેશ્ચન નંબર 1, ભૂકવચ સ્તર માટેનો નીચેનો વિકલ્પ સાચો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વિક સોલ્યુશન જોવાનું છે। ડાયરેક્ટ હું તમને અહીંયા આન્સર જણાવીશ। 1 બાય 1 આપણે આન્સર્સને કમ્પ્લીટ સોલ્યુશન સાથે જોતા જઈએ। ઓકે, તો અહીંયા પેલું છે ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે? તો પહેલામાં આવશે ડી, ઉપરના તમામ। પૃથ્વીની સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજનું બનેલું હોય છે? તો ઉપલું સ્તર સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું હોય છે। ઓકે, હવે આગળ 3 નંબરનો ક્વેશ્ચન કે નીચેના વિધાનો પૈકી કયા વિધાનમાં મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે? તો ત્રીજામાં આવશે એ, 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે। 4 નંબરનો ક્વેશ્ચન, આંતરિક ભૂગર્ભ શાનું બનેલું હોય છે? તો કે આંતરિક ભૂગર્ભ 4 નંબરના ક્વેશ્ચનમાં આવશે એ, આંતરિક ભૂગર્ભ નિકાલ અને ફેરસનું બનેલું હોય છે। હવે આગળ જોઈએ, નિકલ અને ફેરસનું બનેલું હોય છે। અને 5 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે બી, ગરમ મેઘમાં ઠંડો થઈ અને નક્કર અગ્નિકૃત ખડક કહે છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આખા પેપરનું સોલ્યુશન જોવાના છે। જો ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને પહેલી વાર વિઝિટ કરો છો તો તમારા મિત્રોને શેર કરો। અને હા, આપણી ટેલિગ્રામ ચેનલ પર છે, તમને આ બધી જ PDF પહેલાં મળી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો। હવે અહીંયા છે અગ્નિકૃત ખડક। 7 નંબરના ક્વેશ્ચનમાં આવશે સી, જળકૃત ખડક। હવે 8 નંબર, રૂપાંતરિત ખડકોનું ઉદાહરણ। તો કે ઉપરના તમામ છે જે શું છે? તો કે એ રૂપાંતરિત ખડકના ઉદાહરણ છે। 8 નંબરના ક્વેશ્ચનમાં ડી આવશે। હવે આગળ જોઈએ 9 નંબરનો ક્વેશ્ચન। તો 9 નંબરના ક્વેશ્ચનમાં પણ આન્સર આવશે તમારો ડી, એ અને સી બંને સાચા છે। નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કે નક્કર ખડકો આપણને મકાન બનાવવા માટે ઉપયોગી છે। ઓકે, હવે 11 નંબરનો ક્વેશ્ચન, ઘંટીમાં અનાજ દળવા માટે, દાણા માટે, મસાલા પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બને છે? તો આમાં શું આવશે? સી, અગ્નિકૃત ખડકમાંથી બને છે। આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું કહેવાય છે? તો કે 12 નંબરમાં આવશે બી, ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને છે। હવે પાછું 13 નંબરનો ક્વેશ્ચન જોઈએ, પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરી શકે છે? તો 13 નંબરના ક્વેશ્ચનમાં આવશે ડી, ઉપરના ત્રણેય વિધાન સાચા છે। હવે આગળ જોઈએ 14 નંબર, કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે? તો 14 નંબરમાં આવશે ડી, જળ, પવન અને હિમ। 15 નંબરનું ક્વેશ્ચન જોઈએ, જળ પર્યાપ્ત કે જળ ધોધ કોને કહેવાય છે? તો આમાં આવશે બી, નદી ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પડે તેને જળ ધોધ કહેવાય છે। ઓકે, તો 15 ક્વેશ્ચન। હવે આપણે જોઈએ 1-2 વાક્યોના ક્વેશ્ચન આન્સર્સ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું અહીં તમને ડાયરેક્ટ ક્વેશ્ચન લખતી જાઉં છું। ઓકે, ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે? તો અહીંયા આવશે કચ્છ। પછી છે રાણીની વાવ ક્યાં આવેલી છે? તો કે પાટણ। પછી જે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો કે રાજા ભોજ। ચાર નંબરનો ક્વેશ્ચન, વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું? તો કે અણહિલ ભરવાડ। અણહિલ ભરવાડ। વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું? વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી? તો કે અણહિલપુર, પાટણ। ઓકે, અણહિલપુર, પાટણ। હવે 6 નંબરનો ક્વેશ્ચન, જેમાં 8મી સદીના મધ્ય ભાગમાં કયા વંશનું શાસન? તો કે પાલ। 7 નંબરનો ક્વેશ્ચન, પાલ વંશના સ્થાપક કયો રાજવી હતો? તો કે ગોપાલ। હવે
ચેર રાજ્યનું બીજું નામ શું હતું? તો કે કેરળ. હવે આગળ જોઈએ 10 નંબરનો ક્વેશ્ચન. તો 9 નંબરમાં આવશે વંશ પરંપરાગત. વંશ પરંપરાગત. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતા હતા? તો અહીંયા આવશે આચાર્ય હેમચંદ્રાચાર્ય. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો કે રાણી ઉદયમતી. ગોવિંદાચંદ્ર ત્રીજો વંશ કયો હતો? તો કે ગઢવાલ. ધોળકામાં કયું તળાવ આવેલું છે? તો કે મલાવ. તરાઈના યુદ્ધમાં ભારતનો ઇતિહાસ કેમ સીમા ચિહ્ન સ્વરૂપ માનવામાં આવતા હતા? તો કે અહીંયા આવશે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત. ઓકે. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે કૃષ્ણરાજ. ઓકે. હવે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. ચલો આપણે ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યામાં આવશે ભારત. બીજામાં 18 વર્ષનો મતાધિકાર છે. લોકો વડે ચાલતું શાસન? તો કે લોકશાહી. હવે ખાલી જગ્યા તટસ્થ રીતે ચૂંટણી કરે છે? તો કે અહીંયા આવશે લોકશાહી. 5 નંબરમાં આવશે ખાલી જગ્યામાં લોકશાહી. ખાલી જગ્યા વર્ષ કરતાં નાની ઉંમરે બાળમજૂરી ના કરી શકાય? તો કે 14 વર્ષે. ભારત સ્વમાનને જાળવી રાખવા માટે ખાલી જગ્યા અધિકાર જરૂરી છે. તો આપણા સ્વમાનને જાળવણી રાખવા માટે આપણો મૂળભૂત અધિકાર જરૂરી છે. 8 નંબરમાં આવશે બંધારણ. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કોને કહેવાય છે? તો કે એ ચૂંટણી. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ભારત. હવે આગળ જોઈએ 12 નંબરમાં ખાલી જગ્યા યાદીમાં નોંધાયેલ કોઈ પણ, તો કે મતદાન યાદીમાં. તો આમાં આવશે મતદાન યાદી. ઓકે. હવે આગળ જોઈએ 14 નંબરના ક્વેશ્ચનમાં લોકશાહીમાં ખાલી જગ્યા વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તે તાલીમ આપીને પગ પર ઊભા રહે છે. તો અહીંયા શું આવે છે? 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવવાનો ખાલી જગ્યાનો ભંગ કહે છે? તો કે બાળ મજૂરીનો ભંગ. ઓકે. હવે અહીંયા તમને આગળ વિકલ્પો આપેલા છે MCQ, અને અહીંયા 3 ટૂંક નોંધ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ટૂંક નોંધમાંથી તમારે કોઈ પણ એક લખવાની રહેશે. એ ટૂંક નોંધના 5 માર્ક્સ છે. તો ચેનલ પર સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.